अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 6/1/2021 વાર બુધવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં પાઠ 4 માઉસનો ઉપયોગ। આ પાઠમાં આપણે શબ્દનું લેખન વાંચન કરીએ છીએ, બરાબર ને। હવે આજે પણ આપણે શબ્દનું લેખન વાંચન જ કરીશું। તો ચલો બાળ મિત્રો, સ્ક્રીન ઉપર ધ્યાન આપો। ક્લિકિંગ અને શું વંચાય? ક્લિકિંગ। કને લ જોડેલો છે અને કને હસવાઈ કરેલી છે, ક્લી, અને કને હસવાઈ કરીને અનુસ્વાર અને ગ, ક્લિકિંગ। શું વંચાય? ક્લિકિંગ। કિલકિંગ નહીં વાંચવાનું, પણ શું વાંચવાનું? ક્લિકિંગ, ક્લિકિંગ। યોગ્ય, યોગ્ય। યોગ્યમાં ગ અડધો, ગને ય જોડવાનું, યોગ્ય। રંગકામ, રંગકામ। રંગકામમાં રની ઉપર અનુસ્વાર, રંગકામ, રંગકામ। દબાવીને, દબાવીને। ક્રિયાને, ક્રિયાને। ક્રિયાનેમાં કને વચ્ચેથી ફાળવાનો અને હસવાઈની નિશાની કરવાની, ક્રિયાને, ક્રિયાને। ચિત્રકામ, ચિત્રકામ। શું આવશે? ચિત્રકામ। ચિત્રકામમાં ત્ર ને ત્ર જોડવાનું, ચિત્રકામ। ત્રિકોણનો ત્ર આવશે, સોરી બાળકો, ત્ર ને ત્ર જોડવાનું નથી, ત્રિકોણનો ત્ર છે, એટલે ચિત્રકામ। પ્રોગ્રામ, પ્રોગ્રામ। પ્રોગ્રામમાં પને પણ ફાળવાનો અને ગને પણ ફાળવાનો, પ્રોગ્રામ। રનો ઉચ્ચાર કરવાનો છે પણ ર લખવાનો નથી, પ્રોગ્રામ। ડ્રેગિંગ, ડ્રેગિંગ। ડ્રેગિંગમાં પણ ડને નીચેથી ફાળવાનો, ગને હસવાઈ ગી અને અનુસ્વાર, ડ્રેગિંગ, ડ્રેગિંગ। ઊંચક્યા, ઊંચક્યા। ઊંચક્યામાં આખો અને ઉપર અનુસ્વાર અને કની સાથે ય જોડવાનું અને યને કાનો કરવાનો, ઊંચક્યા, ઊંચક્યા। ચોક્કસ, ચોક્કસ। ચોક્કસમાં કને ક જોડવાનું, બે ક લખવાનો છે ને, તો કને ક જોડવાનું, ચોક્કસ, ચોક્કસ। ચલો બાળ મિત્રો, આપણે એકવાર ફરીથી વાંચન કરી લઈએ શબ્દનું। ક્લિકિંગ, ક્લિકિંગ, ક્લિકિંગ। યોગ્ય, યોગ્ય। રંગકામ, રંગકામ। દબાવીને, દબાવીને। ક્રિયાને, ક્રિયાને। ચિત્રકામ, ચિત્રકામ। પ્રોગ્રામ, પ્રોગ્રામ। ડ્રેગિંગ, ડ્રેગિંગ। ઊંચક્યા, ઊંચક્યા। ચોક્કસ, ચોક્કસ। સમજ પડી બાળ મિત્રો તમને? તમારે આ શબ્દ કમ્પ્યુટરની નોટમાં લખવાના છે। કમ્પ્યુટરની નોટમાં આજે નવો દિવસ એટલે નવું લેસન કહેવાય, તો નવું લેસન હંમેશા નવા પાના પર લખવાનું અને સૌથી પહેલાં તારીખ અને વાર લખવાની, પછી પાઠનું નામ લખવાનું। આપણે શબ્દ લખવાના છીએ તો ઉપર લખવાનું શબ્દ લેખન, અને ત્યારબાદ તમારે કમ્પ્યુટરની ડબલ લીટીની નોટમાં આ શબ્દ 3 વાર લખવાના રહેશે। અને શબ્દ લખો ત્યારે જોડણી ઉપર ખાસ ધ્યાન આપજો। જોડણી પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે, કારણ કે જોડણીને લીધે
કેટલી વાર તમારા માર્ક્સ કપાઈ જાય છે, બરાબર ને? તો જોડણી પર ખાસ ધ્યાન આપજો અને શબ્દ લખતા શબ્દનું વાંચન પણ કરતા જજો, તો આપણું વાંચન પણ પાકું થાય. થેન્ક યુ.